એ સિસ્ટમ છે એ ઓડિશા ઉપર પહોંચી ગઈ છે અને સતત અત્યારે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. એ સિસ્ટમ છે એ આજે વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની ગઈ છે. જો ડીપ ડિપ્રેશન પછી વધુ મજબૂત થાય તો એ સીધું સાયક્લોન એટલે કે વાવાઝોડું બની જતું હોય છે. અને અત્યારે એ સિસ્ટમ ઓડિશા ઉપર પહોંચી ગઈ છે. લગભગ 30 તારીખે સાંજ સુધીમાં અથવા તો 31 તારીખે બપોર સુધીમાં એ સિસ્ટમ છે એ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ 30 અથવા તો 31 તારીખથી ગુજરાતમાં ફરીથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડ છે એ 4 અથવા તો 5 ઓગસ્ટ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. એની અંદર પણ સાર્વત્રિક લગભગ ગુજરાતના 80 થી 90% વિસ્તારને વરસાદનો લાભ આપશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીની સિસ્ટમે ઓડિશા પર લેન્ડિંગ કરી શકે છે. આવી વાત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી. સાથે જણાવવામાં આવ્યું છે કે સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે. સિસ્ટમ ચોક્કસથી વધુ મજબૂત થઈ ચૂકી છે. 30 તથા 31 જુલાઈ સિસ્ટમ ગુજરાત પહોંચી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 30 અથવા 31 તારીખે વરસાદનો રાઉન્ડ પણ ગુજરાતની અંદર જોવા મળશે. 80 થી 90% વિસ્તારમાં મેઘરાજા વરસી શકે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ પણ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે, જેમાં બંગાળની ખાડીની સિસ્ટમનું ઓડિશા પર લેન્ડિંગ થશે તેવી વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી. સાથે જ સિસ્ટમ હવે પશ્ચિમ દિશામાં સતત આગળ વધી રહી છે. આવી વાત પરેશ ગોસ્વામીએ કરી છે. સાથે જણાવ્યું છે કે સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે, જેના લીધે સિસ્ટમ ચોક્કસથી વધુ મજબૂત થઈ ચૂકી છે. 30 તથા 31 જુલાઈ સુધી સિસ્ટમ ગુજરાત પહોંચી શકે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી. 30 અથવા 31 તારીખે વરસાદનો રાઉન્ડ પણ ગુજરાતની અંદર જોવા મળશે. 80 થી 90% વિસ્તારમાં મેઘરાજા વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ ગત રાત્રે મજબૂત પણ થઈ છે અને ઓડિશા ઉપર લેન્ડિંગ થયું છે. એ સિસ્ટમ છે એ ઓડિશા ઉપર પહોંચી ગઈ છે અને સતત અત્યારે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. એ સિસ્ટમ છે એ આજે વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની ગઈ છે. ડીપ ડિપ્રેશન એટલે આમ તો ટોપની કેટેગરી ગણવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમ છે સમુદ્રી સપાટી ઉપર આકાર લે એટલે સૌ પ્રથમ યુએસ એટલે કે અપર એર સાયક્લોનિક બને, એનાથી વધારે મજબૂત થાય તો લો પ્રેશર બને, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર બને. જો વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન બને ને ડિપ્રેશન પછી એ ડીપ ડિપ્રેશન બને. હવે ડીપ ડિપ્રેશન છે એ ટોપની કેટેગરી ગણવામાં આવે છે, ખૂબ મજબૂત ગણવામાં આવે છે. જો ડીપ ડિપ્રેશન પછી વધુ મજબૂત થાય તો એ સીધું સાયક્લોન એટલે કે વાવાઝોડું બની જતું હોય છે. અત્યારે કોઈ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી પહોંચે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી, પણ સિસ્ટમ ચોક્કસથી વધુ મજબૂત થઈ ચૂકી છે અને સિસ્ટમ અત્યારે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને અત્યારે એ સિસ્ટમ ઓડિશા ઉપર પહોંચી ગઈ છે. લગભગ 30 તારીખે સાંજ સુધીમાં અથવા તો 31 તારીખે બપોર સુધીમાં એ સિસ્ટમ છે એ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ રહેલી છે. એટલે અત્યાર સુધીમાં જોવા જઈએ તો અમે જે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ એમાં ટ્રેક છે એમાં બહુ કંઈ બદલાવ થયા નથી. એટલે ગુજરાત સુધી તો ચોક્કસથી આ સિસ્ટમ આવવાની છે અને એ સિસ્ટમને કારણે 30 અથવા તો 31 તારીખથી ગુજરાતમાં ફરીથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડ છે એ 4 અથવા તો 5 ઓગસ્ટ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. એની અંદર પણ સાર્વત્રિક લગભગ ગુજરાતના 80 થી 90% વિસ્તારને વરસાદનો લાભ આપશે. જો કે સિસ્ટમ નજીક પહોંચશે પછી વધારે અંદાજ આવશે કે કયા વિસ્તારને વધારે અને કયા વિસ્તારને ઓછો લાભ મળશે. ખાસ કરીને એ સિસ્ટમ છે આવશે એટલે કદાચ ઉત્તર તરફથી જાય અથવા તો થોડુંક મધ્ય ઉપરથી નીકળે, છતાં પણ મધ્ય ગુજરાતનું અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર સુધીના વિસ્તારો છે એમાંથી ભારેથી
અતિભારે વરસાદ છે એ ચોક્કસ જોવા મળશે અને એ સાથે દક્ષિણ ગુજરાતનું ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા અને સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર હોય પછી સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અથવા તો કહી શકાય કે કચ્છ અને બીજા પણ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર એકંદરે સારા વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. અમારી નજર છે એ સતત આ સિસ્ટમ ઉપર બનેલી છે અને આ સિસ્ટમ વિશે અમે સતત આપને માહિતી આપતા રહીશું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.